નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ કુંજાપુરી, 51 શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ કુંજાપુરી માતા। મિત્રો આ રસ્તો ખૂબ જ ભયાનક છે, 45 કિલોમીટરનો પહાડ ચડવાનો છે આપણે। તો મિત્રો કુંજાપુરી માતાના આપણે દર્શન કરીશું। ખૂબ જ ભયાનક રસ્તો છે। તો મિત્રો હવે આપણે થોડી જ વારમાં કુંજાપુરી એટલે કે 51 શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ છે કુંજાપુરી માતાજીનું। એમ કહેવાય કે આ મંદિર માતા સતીને સમર્પિત છે। તો આપણે મંદિરે પહોંચી ગયા છીએ કુંજાપુરી માતા। 51 શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ છે કુંજાપુરી માતા। તો હવે આપણે ધીમે ધીમે આગળ વધીએ। આપણે શક્તિપીઠે તો પહોંચી ગયા છીએ, સિદ્ધ શક્તિપીઠ કુંજાપુરી મંદિર। તો હવે અહીંથી આપણે ડાયરેક્ટ મંદિરના દર્શન આપણે કરવાના છે। તમે જુઓ, પહાડો ઉપરનો વ્યૂ જુઓ, કેટલો સુંદર વ્યૂ છે। એમ કહેવાય કે કુદરતનું સૌંદર્ય અહીં નિખાર આવ્યું છે। અનેરો આનંદ આવે છે અને એટલો સુંદર મજાનો પવન પણ અહીં આવે છે। એમ થઈ જાય કે આપણે અહીં રાત રોકાઈ જઈએ, પણ આ મંદિરે કોઈ રાત રોકાઈ શકતું નથી। તો ફરજિયાત તમારે દર્શન કરી અને 6 વાગ્યા પહેલાં આ મંદિર નીચે ઉતરી જવાનું રહેશે। કારણ કે આ મંદિરનો રસ્તો એટલો ભયાનક છે કે તમે દિવસે પણ ગાડી ચલાવી શકો તેમ નથી, તો રાત્રે તો ગાડી ચલાવી શકાય જ નહીં। તો આપણે આગળ વધીએ અને દર્શન કરીએ કુંજાપુરી માતાના, અને એમના પૂજારી પાસેથી આપણે સંપૂર્ણ ઇતિહાસ કુંજાપુરી માતાનો જાણીશું। તો અહીંથી હવે એન્ટ્રી ગેટ છે કુંજાપુરી માતાનો જવાનો। તો આપણે ધીમે ધીમે આગળ વધીએ અને કુંજાપુરી માતાના દર્શન કરીએ। ઓહો, અહીં તો સીડીઓ ચડવાની લાગે છે। તો ચાલો હવે થોડુંક ચઢાણ પણ ચડી લઈએ। ઘણા દાદરા લાગે છે, જોરદાર સીડીઓ છે। કેટલા પગથિયા છે એ ખ્યાલ નથી, પણ અહીંથી હવે કુંજાપુરી માતાના દર્શન કરવાના છે। કુંજાપુરી માતાના દર્શન કરવા ખૂબ જ અગત્ય છે, અને ત્યાં પહોંચવું પણ એક ભાગ્યશાળીનું કામ છે। તો આ દિવ્ય દર્શન હું તમને કુંજાપુરી માતાના કરાવી રહ્યો છું મિત્રો। હજી પણ ઘણી સીડીઓ ચડવાનું લાગે છે, 800-900 પગથિયા તો ફાઇનલ હશે જ અહીં કુંજાપુરી માતાએ। તો આપણે ધીમે ધીમે આગળ વધીએ કુંજાપુરી માતા તરફ। લાગે છે હવે આવી ગયું છે। હું પણ પહેલી જ વાર આવું છું એટલે મને ખ્યાલ નથી। હા, ડંકાનો અવાજ આવે છે, લાગે છે કે માતાજીના દર્શન આપણે અવશ્ય થશે। જો અહીં ખૂબ જ ચઢાણવાળો વિસ્તાર હતો અને ખૂબ જ ડુંગરાળ વિસ્તાર છે। હવે થોડાક જ પગથિયા આપણે ચડવાના છે, એટલે ફાઇનલી આપણને કુંજાપુરી માતાના દર્શન થઈ જશે। તો ફાઇનલી મિત્રો આપણે કુંજાપુરી માતાના દર્શને પહોંચી ગયા છીએ। આ બહારનો વ્યૂ છે। હજી આપણે મંદિરના દર્શન કરવાના બાકી છે। અહીં પહેલાં પરમિશન લઈ લઈએ। અહીં વિડીયો ઉતારવાની સખત મનાઈ છે। અહીં માતાજીની ચૂંદડીઓ બાંધવામાં આવે છે। અંદર મંદિરમાં સ્પર્શ કરીને પછી બધી ચૂંદડીઓ અહીં માતાજી, એમ કે આ ઝાડની અંદર પણ માતાજી સાક્ષાત અહીં પ્રગટ છે। તો આપણે એક વ્યક્તિને રજા લેવા મોકલીએ છીએ કુંજાપુરી માતાના દર્શન કરવા માટે। અહીં વિડીયો શૂટિંગ કરવાની સખ્ત મનાઈ છે। ત્યાં સુધી આપણે અહીં બહારનો વ્યૂ જોઈએ। ઓહ હા હા, એમ લાગે કે એવી ઊંચાઈ ઉપર આપણે અત્યારે આવી ગયા છીએ। તમે જોઈ શકો છો, સુંદર દ્રશ્ય છે। આ મનમોહક થઈ જાય તેવું દ્રશ્ય છે કુંજાપુરી માતાના શક્તિપીઠે। જોયો, નીચે બંદર પણ છે, અને એટલું સુંદર રમણીય દ્રશ્ય છે કુંજાપુરી માતાનું કે તમે જોઈ અને આનંદ મંગલ થઈ જશો। તો ચાલો મિત્રો, ફાઇનલી આપણને કુંજાપુરી માતાના દર્શન કરવાની પરમિશન મળી ગઈ છે। તો આપણે દર્શન કરીએ અને ફટાફટ થોડું શૂટિંગ લઈ લઈએ, માં કુંજાપુરીના દર્શન પણ કરીએ। અને વિડીયોને શેર કરો, એટલો શેર કરો વિડીયોને કે કુંજાપુરી માતાના દર્શન બધાને જ થઈ જાય। તો આ બહાર એક શંકર ભગવાનની અને માતાજીની મૂર્તિ છે। હવે આપણે મંદિરની અંદર જઈએ, જ્યાં કુંજાપુરી માતાનું માતા પાર્વતીનું એક એમ કહેવાય કે અંગ ત્યાં પડેલું છે, અને ત્યાં કુંજાપુરી માતા તરીકે અત્યારે પૂજાય છે। તો આપણે કુંજાપુરી માતાના દર્શન કરીએ। ચાલો મંદિર અંદર જઈએ। આ સામે દેખાય તે શક્તિપીઠ છે માં કુંજાપુરીનું।
જો આ માં કુંજાપુરીના દર્શન છે કોમેન્ટમાં લખજો જય માં કુંજાપુરી 51 શક્તિપીઠમાંનું એક આ શક્તિપીઠ છે માં કુંજાપુરી જય માં ભગવતી તો દર્શન કરો માં કુંજાપુરીના અને વિડીયોને શેર કરો બધા લોકોને અત્યારે જે નથી પહોંચી શકતા તેમને પણ દર્શનનો લાવો મળે માં કુંજાપુરીનો तो હવે આપણે અહીંના પૂજારી ये माता सती जी के 52 अंगों में से एक अंग है ये आपके पूरे इंडिया में 51 है, एक लाहौर पाकिस्तान में जो हिंगलाज के नाम से जानी जाती है। ये माता सती जब दक्ष प्रजापति जी ने जब हरिद्वार कंखल में यज्ञ किया था तो सबको बुलाते, अपने दामाद को नहीं बुलाते, शंकर भगवान को नहीं बुलाते। तो माता सती जी जिद करके जाती है वहाँ, ये बोले मेरा तो मैका है, मैं तो जाऊंगी, अपनी बहनों से मिलूंगी, अपने भाई उनसे मिलूंगी, इसलिए वो जाती है। तो उन सबके नाम के आसन लगी हुई, भोले शंकर के नाम के आसन कोई लगा नहीं रखी। तो उसमें जब फिर यज्ञ शुरू होता है तो यज्ञ में सबके नाम की आहुति पड़ने लगती है। तो भगवान शंकर के नाम की आहुति नहीं डालने देते हैं जल्दी, कि वो तो बैरागी है, बोले वो है जोगी है, इसलिए नहीं डालने देते हैं। तो माता सती जी अपने योग बल शक्ति से उस यज्ञ कुंड में बैठ जाती है। तो माता तब वहाँ से माता सती जी का अस्तंजय देखे कई हजार वर्ष तक घूमते रहते हैं, तो उनके हाथों से छूटते मतलब गिरते नहीं हैं। तब विष्णु जी का सुदर्शन चक्र ऊपर छोटा रूप बना के भेजते हैं, तो उनके हाथ खाली करते हैं, जो अंग जहाँ गिरा होगा उसी नाम से। जैसे यहाँ बक्ष भाग है, इसको संस्कृत में कहते हैं कुच्चा, हिंदी नाम जो है कुंजापुरी है। तो माता का इसी प्रकार से पूरे 52 अंग हैं। एक आपके लाहौर पाकिस्तान में हिंगलाज के नाम से जानी जाती है।